ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વડોદરાના ઉમેદવાર પર દબાણ લાવવાની કોશિશ કરી અને વોર્ડ નંબર 11ના કોંગ્રેસના એક ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચવાવી લોકશાહીનું ખૂન કર્યું તે બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. જે રીતે ભ્રષ્ટાચારી જનતા પાર્ટી સત્તામાં આવવા માટે જે વલખા મારે છે અને એમને કોઈ પણ રીતે સામ દામ દંડ ભેદ કરીને ષડયંત્રો કરીને સત્તામાં આવવું છે, પણ વડોદરાની પ્રજાએ મન બનાવી લીધું છે કે પરિવર્તન નિશ્ચિત છે અને પરિવર્તન રૂપી કોંગ્રેસનું બળ બનવા જઈ રહ્યું છે. ભાજપ હારવાની બીકે આ બધા કાવા દાવા કરી રહી છે. તો પેલું કહેવાય છે કે સત્ય પરેશાન હો સકતા હૈ, પરાજિત નહીં, સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થાય છે. સવારથી લઈને બપોરના બંને એપિસોડમાં જેવી રીતે પોલીસની જે ભૂમિકા છે, આપ સૌ મીડિયા સાક્ષી છો કે સમાના અત્યારે ઉત્તર ઝોનમાં જે મામલતદારમાં હતા ત્યારે ભાજપના કોર્પોરેટર અંદર હતા અને કોંગ્રેસ પ્રમુખ તરીકે અમને બહાર રાખ્યા. સવારે પણ તમે જોયું ત્યારે અમને વિશ્વાસ છે, અમારા પ્રભારી સાહેબે જે પ્રમાણે વાત કરી એ રીતે આવનારા દિવસમાં કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે. વડોદરાની પ્રજા અમારી પર વિશ્વાસ મૂકશે. ભાજપના પોતાના સર્વેમાં એવું આવ્યું છે કે ભાજપની ખુરશી ખતરામાં છે, ભાજપ હારી રહી છે, માટે આવા કાવા દાવા કરીને પ્રજા લોકશાહીમાં સર્વોપરી હોય છે, જનતા જનાર્દન છે. તો તમે પ્રજાને નક્કી કરો ને, 26 તારીખે પ્રજા નક્કી કરશે, એ વોટ આપશે, કોઈ હારશે કોઈ જીતશે એ પ્રજા નક્કી કરશે. પણ આ લોકો તો પોતાની જાતને પ્રજા કરતાં પણ ઉપર સમજે છે. એટલે માટે બિનહરીફ કારવાના કાવતરામાં આ લોકો ભૂતકાળમાં કરેલું છે અને અત્યારે પણ કરવાનો પ્રયત્ન કરીને પણ વડોદરાની પ્રજા બહુ શાણી છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ગરબો ઘેર થવાનો છે, એમાં શંકાને સ્થાન નથી. જે પણ ઘર્ષણ થયું આપ સૌ એના સાક્ષી છો, બધા આપ જે જોયું છે. અમારા પ્રભારી સાહેબે જિલ્લા કલેક્ટરશ્રીને સવારે વાત કરી હતી કે ભાઈ જે પણ ઉમેદવાર વિડ્રો કરે એને અમારા શહેર પ્રમુખ સાથે વાત કરવા દેવામાં આવે. તો જ્યારે પ્રમુખ તરીકે વાત કરવા દેવા માટે અમે જવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઓલરેડી ભાજપના કાઉન્સિલરો, ભાજપના નેતાઓ પહેલેથી અંદર હતા. એના વિડીયો આપ બધા સુધી આવી ગયા છે, એ આપ જોઈ શકો છો. એટલે પ્રશ્ન એ છે કે ભાઈ અને જે છોકરી છે એ પણ પછી ત્યાંથી નીકળ્યા પછી જે રીતે ભાજપના નેતાઓ એને ખેસ પહેરીને જોઈ દીધી એટલે સાબિત થઈ ગયું કે આખું ષડયંત્ર, આખું કાવતરું ભાજપે કર્યું. પસંદ કર્યા હતા કે જે પોતાની હાર પારખી ગયા અને એ લોકોએ ફોર્મ પાછું ખેંચ્યું, એવો આક્ષેપ ભાજપનો છે. તમે ક્યાં ઉમેદવારની ઓળખ કરવામાં સાફ થઈ ગયા અને એમાં ભૂમિબેન ભાજપનો કેસ પણ ધારણ કરી લીધો છે. હવે તમારી તમને ઉમેદવારો નહોતા મળતા એટલે જે મળ્યા એના તમે ઉમેદવાર લઈ ગયા એવી વાત છે. જો ભાઈ, અમારે ત્યાં ઉમેદવારની આ વખતે લાઈન હતી, એવા સંજોગો કોઈ નહોતા કે તમને ઉમેદવાર નહોતા મળ્યા. અને બીજી વસ્તુ તમને કહું, જો ભૂમિબેને તમે કેસ ધારણ કરાવડાવો પડ્યો છે, કમ્પલસન થયું છે. તમે જોઈ શકો છો કે બિચારી છોકરી ત્યાં રોતી હતી, એના માથા ઉપર હાથ મૂકતો વિડીયો તમે જોયો હશે કોર્પોરેટરનો. એને સાંત્વનતા આપી રહ્યા છે, તું ચિંતા ના કર, અમે બેઠા છે. તમે આજે પણ વિડીયો બધાની વચ્ચે છે. એટલે એવું ના સમજતા કે આ વખતે કોંગ્રેસે ક્યાંય ઉમેદવાર શોધવા જવું પડ્યું છે. કોંગ્રેસ પાસે ઉમેદવારોની લાઈન હતી, અમારે પસંદગી કરવાની હતી. અમે બધા જ પાસા જોઈને તમને બધાને સ્વાભાવિક છે કે ભૂમિબેનની પસંદગી કેમ થઈ. પ્રજાપતિ સમાજના મતો ત્યાં વધારે છે અને એ દીકરી અને એના આગેવાનો અમારી પાસે આવ્યા હતા કે અમારામાંથી એક ભાઈ ત્યાં પ્રજાપતિ સમાજનો લડી રહ્યો છે, તમે અમને ટિકિટ આપો. અને અમે એમને ટિકિટ આપી છે. કનુભાઈ પ્રજાપતિ પોતે તો મારી પાસે એવું કીધું કે મેં મારા સ્વામીજીનો, મારા ગુરુજીનો પાસે મેં યાજ્ઞા લઈ લીધી છે, મેં મારા સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા કરી લીધી છે અને એટલા માટે જ મેં ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. આવું જ્યારે મેન્ડેટ હું આપતો હતો મારી હાજરીમાં એક કનુભાઈએ આ રીતની વાત કરી છે. ત્યાર પછી કનુભાઈને ખબર પડી કે આ લોકો એમની પર દબાણ લાવી રહ્યા છે, એટલા માટે કનુભાઈ એમના કપડાં લીધા વગર અમને કીધું અમને અહીંથી લઈ જાઓ, તો જેથી કરીને આ લોકો દબાણ ના કરે. એમના ભત્રીજા અને એમના દીકરા ઉપર દબાણ લાવીને એમને સાથે કોઈ પણ કે અમે આપઘાત કરીશું, અમે આમ કરીશું, તેમ કરીશું, ધમકીઓ. અને એક બાજુ બ્રાઇબ, પૈસા તો દર્શકભાઈ પાસે છે, બધાને ખબર જ છે. એમના બધા કેસોની વાતો નથી કરવી આપણે, પરંતુ જે સ્થિતિનું નિર્માણ થયું એમાં એમને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવ્યા, ગભરાવવામાં આવ્યા અને લાલચ આપવામાં આવી અને એના કારણે એ પાછા આવ્યા. અમારા પ્રમુખ તેના એમના વોર્ડના ચાવડા સાહેબ એમની જોડે હતા
છતાં ચાવડા સાહેબને અમિતનગર ઉતારીને એમનો ભત્રીજો એમને લઈને ભાગી ગયો અને આજે એમનું ફોર્મ પાછું ખેંચવા માટે લઈને આવ્યો. વિમલભાઈ, તમારું કેવું એવું છે કે ભાજપના કોઈ નેતા નતા લઈ ગયા એમને, કોંગ્રેસ જ લઈ ગયું હતું ત્યાં ક્યાં પ્રદેશમાં? કયા પ્રદેશમાં? કનુભાઈને કોણ લઈ ગયું હતું? તમે લઈ ગયા હતા? કોંગ્રેસ લઈ ગયું હતું કે ભાજપ લઈ ગયું? અરે કનુભાઈએ જાતે જ કીધું કે મને અહીંથી લઈ જાઓ, ઓકે. મને અહીંથી બહાર લઈ જાઓ. એટલે અમે એમની સાથે અમારા ચાવડા પ્રમુખશ્રીને મોકલ્યા કે ભાઈ તમે જોડે જાઓ અને એમની વાત સાચી છે. અત્યારે જે પ્રમાણે બેસે, અરે હું તો કહું છું બીજા એમને એમ જે ઉમેદવારો અમારા 3-4 ઉમેદવારો એવા હતા કે જે લોકોને બીક લાગતી હતી એ બિચારા બહાર જઈને હમણાં 4 વાગે પાછા આવ્યા છે. તમે પાછા કેમ છોડ્યા હતા? તમે છોડ્યા કેમ એમને? કોણે? કનુભાઈ, તમે કેમ છોડ્યા? અરે કનુભાઈએ ને આ લોકોએ એટલું બધું દબાણ કર્યું કે મારે આપઘાત કરવો પડશે એટલે મને વાત કરાવડાવો. એમને લોકેશન પોલીસના માધ્યમ દ્વારા લીધું અને લોકેશનથી એમનો ભત્રીજો એક બાજુ વાત કરે ને બીજી બાજુ એમનો ભત્રીજો ને બધા ત્યાં પહોંચ્યા. અમિતનગર સુધી લાયા એમને અને એમને સુસાઇડ કરવાની આ લોકોએ ધમકી આપી એમને દીકરાને, એમના મિસિસે. એટલે બિચારા પાછા આવ્યા અને એ પણ પછી પોતે એ વાતમાં આવી ગયા કારણ કે ખબર પડી ગઈ કે જે પણ સ્થિતિ, લાલચ, બાકીનું બધું જે હતું એ બધું પરિપૂર્ણ એમના આગેવાન થ્રુ કે સમાજ થ્રુ થઈ ગયું હતું. જો કનુભાઈ માટે આજે કશું જ ના કહેવાય. તમને ખબર જે પરિસ્થિતિમાં જો કનુભાઈ કોંગ્રેસમાં રહેવાના હોત તો ફોર્મ પાછું ના ખેંચ્યું હોત. એટલે હું હવે કનુભાઈને કોંગ્રેસમાં માનતો જ નથી. જ્યારે ભાજપ પર આક્ષેપ લગાવી રહ્યા છો ત્યારે બીજી તરફ પૂર્વ નેતા કોંગ્રેસના અનુપ પટેલનું નામ પણ એક ચર્ચામાં છે કે એમને આખું આ ષડયંત્ર રચ્યું છે. એ તપાસનો વિષય છે. કોઈ કહે અને અમે માની લઈએ. અનુપ પટેલ સાથે કોઈ ફાર્મ હાઉસ પર મીટિંગ કરી એ પણ ચર્ચા છે. તમારી માહિતી તમે આપી, તમારો આભાર. તો અમે એની પણ તપાસ કરાવી લઈશું અને જ્યારે સમય આવશે ત્યારે એના માટે પણ પગલાં લઈશું. આભાર તમારો, તમે આ માહિતી અમને આપી. જો કાયદાકીય પ્રક્રિયાની અંદર મેં સવારથી અમને જેવી ખબર પડી કે આ લોકો લઈ ગયા છે, મેં ઇલેક્શન કમિશનરશ્રીને વ્યક્તિગત રીતે વાત કરી હતી, મુરલીકૃષ્ણનજીને પણ વાત કરી હતી, મેં આપણા કલેક્ટર શ્રી ધામલિયાજીને પણ આ રીતની વાત કરી હતી કે આ પ્રમાણે થઈ રહ્યું છે, લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને આ લોકશાહી બચાવવા માટે હું અપેક્ષા રાખું છું કે તમારે પ્રયત્ન, તમારો પ્રિવેન્શન એક્ટ પ્રમાણે તમારે આ લોકોને બચાવવા માટેનો કોશિશ કરવી જોઈએ. પરંતુ જે સ્થિતિનું નિર્માણ થયું છે એમાં એ પણ કદાચ બચાવી શક્યા નથી. અને છેલ્લે તો જે પ્રમાણે ભૂમિબેનનું ફોર્મ ભરતા એમના આરો દેખાય છે અને ભૂમિબેનની સામે સહી કરીને બતાવતા દેખાય છે, એમના કોર્પોરેટર બાજુમાં સાંત્વનતા આપતા બતાય છે, એમના આગેવાન એમની આજુબાજુ દેખાય છે. એ પ્રમાણે બહુ સ્વયં સ્પષ્ટ થાય છે કે આ લોકશાહી બચી જ નથી. હજુ અમારી પાસે નથી આવી. અમે જેના પણ રાજીનામા આવશે એ સહર્ષ સ્વીકારી લઈશું. માની લો અગર સત્તામાં તમારી સરકાર આવે છે તો જે હળની બોટ દુર્ઘટનાના પીડિતો છે એમને કેટલા દિવસમાં તમે ન્યાય આપો? અમારા પહેલા ઠરાવમાં ઠરાવ પસાર કરીને એને પૈસા આપવાની પ્રોસિજર કરીશું. પહેલો જ ઠરાવ અમારો હળની બોટકાંડના લોકોને ન્યાય અપાવવાનો છે અને જે ઠરાવ અમે મૂક્યો હતો કોર્પોરેશનમાં એ ઠરાવ પ્રમાણે એમને પૈસા આપવા માટેની અમે જાહેરાત કરીશું. આખી ઘટના બની ગઈ, બધા જે જોડાવાના હતા એ જોડાઈ ગયા, છોડીને પણ જતા રહ્યા, ફોર્મ પણ પરત લો. આગળની રણનીતિ હવે જેટલા તમારી સાથે છે એમની સેફટી માટે આગળ જો હવે અમારો પ્રચાર હવે અમારો પ્રચાર શરૂ થઈ ગયો છે. જે લોકો અમને છોડીને ગયા છે એ લોકોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. જે પણ લોકોએ, દાખલા તરીકે ભૂમિબેન છે તો ભૂમિબેનને પણ 6 વર્ષ માટે હવે કોંગ્રેસમાં પાછા લેવામાં નહીં આવે. 1 નંબરના વોર્ડમાં હરીશભાઈને પણ સસ્પેન્ડ કરવામાં આવશે. એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. 6 વર્ષ સુધી એમને પાછા લેવામાં નહીં આવે. આવા જેટલા લોકોની માહિતી કે જેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હોય કે જેઓએ ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરી લીધો હોય એવા બધા જ લોકોને અમે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાના છે. તમે કાલે પછીની પ્રેસ કોન્ફરન્સમાં નહીં હોય કદાચ. ના, મારી વાત સાંભળો. આમાં જ્યારે સામાજિક કાર્યક્રમ હોય ત્યારે જે હાજર હોય એ બધા જ લોકો હાજર રહે. એમાં તમે એને ઇસ્યુ બનાવીને પ્રયત્ન કરતા હોય કારણ કે એ તો ભાજપની સુપારી હોઈ શકે, પરંતુ સાચા અર્થની અંદર બધાને ખબર છે કે આંબેડકર જયંતિનો કાર્યક્રમ હોય, આંબેડકર જયંતિના કાર્યક્રમની અંદર એ બધા જ આગેવાનો, એમાં બીએસપીના પણ હોય, એમાં આપના પણ હોય, એમાં કોંગ્રેસના પણ હોય, એમાં ભાજપના હોય અને એની સ્પષ્ટતા એ બધાએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને આપણા બધાની વચ્ચે કરી છે.
ક્યાં સુરક્ષા ચૂકી ગયા મને સમજાવો જરા તમે તમને આમાં સુરક્ષા અને બીજું યાર લોકશાહીની અંદર આવી બધી સુરક્ષાઓ કરવી એ કે યોગ્ય છે તમે બી આ વાત કરજો એ મારા દ્રષ્ટિથી યોગ્ય નથી એમાં સુરક્ષા શું કરવાની હું ઉમેદવારી મારું ફોર્મ ભરું છું ત્યારે હું સોગંદ લઉં છું અને સોગંદ લઈને હું ફોર્મ ભરી રહ્યો છું આમાં ક્યાંની રક્ષા કરવાની જે લોકોએ પોતાની રીતે માગણી કરી એની વ્યવસ્થા અમે ગોઠવી છે અમે કોઈને સ્પેસિફિકલી કીધું નથી કે તમે આવો આપણે બધા ભેગા રહીએ તમને ફાર્મમાં રહી જઈએ જ્યાં સુધી ત્યાં 3 વાગે નહીં ત્યાં સુધી અમારી જોડે રહેવાનું આવું એક પણ જણને કીધું નથી જે મિત્રોને લાગ્યું કે અમારી ઉપર દબાણ થઈ રહ્યું છે અમારી પર વધારે પડતું પ્રેશર કરી રહ્યા છે એ બધા જ મિત્રોએ આ અમારા પટેલ બેઠા છે આ પટેલને પૂછો કેટલું દબાણ એમના વૈવાહિક પક્ષમાંથી પટેલ બતાવો એમના વૈવાહિક પક્ષમાંથી એમને ફોન કરાવડાયો સુરતથી કે અમે તમારી સાથે સંબંધ રહેશે નહીં હું તમારી દીકરીને જમીને જાણ કરી દઈશ કે છે અને છતાંય પટેલ મક્કમ થઈને કે હું સરદાર પટેલના વંશજમાંથી આવું છું મારું ફોર્મ કોઈ સંજોગોમાં પાછું નહીં ખેંચાય ઓહો ઓછામાં ઓછા 15 ઉમેદવારો હશે વડોદરાની વાત કરું છું હે પ્રજા કોંગ્રેસનો મેયર બનાવશે એવું મને દેખાઈ રહ્યું છે હું આંકડામાં નથી પડતો હું આપણે કોઈ જ્યોતિષ નથી કે 76 સીટ આવશે એવું કઈ નીકળી જઈશ તમે જે સહાનુભૂતિ બતાવી રહ્યા છો કે બિચારા કનુભાઈ ઉપર બહુ પ્રેશર હતું ટેન્શનમાં હતા કે મારા ઘરવાળા આત્મહત્યા કરવાનું કે છે તો પછી કનુભાઈની ઉપર તકલીફો કેમ થવાના ગાડીના ક્યાં કેમ ફોડવામાં આવ્યા જો આમાં એવું થયું છે કે ભાજપના જેટલા લોકો એમની જોડે આવ્યા હતા એ બધા લોકોએ અમારા કાર્યકર્તાને ધક્કાધુક્કી કર્યા તમે જોયું હશે કે ઋત્વિજ એમને બોલાવવા માટે દોડ્યો તો પાછળથી કોઈ પથ્થર મારીને એમની ગાડીની કાચ તોડી નાખ્યા આમાં સવાલ આટલો જ થાય છે ભાઈ આમાં સવાલ આટલો જ થાય છે કે અમારા તરફથી એમને સમજાવવા માટે કારણ કે અમને મળ્યા નહોતા ભાઈ લઈને જતા રહ્યા હતા એટલે અમારા કાર્યકર્તાઓ ત્યાં ઊભા હતા આ ભૂમિબેન માટે હોય કે ભાઈ કનુભી માટે હોય અમારા કાર્યકર્તા એમને સમજાવવા માટે કે ભાઈ તમે ચિંતા ના કરો અમે બધા તમારી સાથે છે એનું મોરલ બુસ્ટઅપ માટે અમે લોકો ઊભા હતા અને પછી આ ઘટી ઘટના ઘટે એમાં અમે કોઈ જગ્યાએ જવાબદાર નથી અટકાયત તો મને લાગે છે કે એ વખતે 30 લોકોની ત્યાં ધરપકડ થઈ છે કોકને સમા લઈ ગયા હતા કોકને હરણી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા પરંતુ આ તો એક એટલા માટે કે જે જગ્યાએ ઘટના ઘટી હોય સરકારી ઓફિસની આજુબાજુ એક જે દિવસે સમય વર્તે આ બધા લોકોને છોડી દેવામાં આવે છે બધા છૂટી ગયા છે જો હવે તો સત્તા છે ભાઈ સત્તા બધું જ કરી શકે છે અમારા પ્રભુને એના મિસિસે જ્યારે ફોર્મ ભર્યું અત્યાર સુધી એમના એક પણ કેસ યાદ નહોતા આવતા એ જેવો એમનો કેસ થયો જેવું ફોર્મ ભર્યું એવો જ એમની પર કેસ આવી ગયો પોલીસ બેઠી હતી પકડીને લઈ ગયા લઈને ગુડગાંવ લઈ ગયા હરિયાણા ગુડગાંવમાંથી એમને જામીન મળ્યા તો લઈ ગયા યુપી લઈ ગયા એ તો આ બધું થવાનું જ છે પણ છતાં અમારો કાર્યકર્તા મજબૂત છે બેન પ્રચારમાં આજે પણ ફરે છે મની પાવર મસલ પાવર ત્યાં લોકો દબાઈ દેતો તો બાકીના હવે જે રહ્યા છે એ લોકોને કેવી આચો છો તમે હવે તમને પ્રજા બતાવશે પરિણામ પ્રજા આપે છે અમારે નથી આચો બનાવતા અને તમને 26મી તારીખે ચૂંટણી પત્યા પછી 28મી પરિણામમાં દેખાશે અને 28નું પરિણામ શું નિશ્ચિત છે કે કોંગ્રેસ તરફી છે એટલા માટે જ આ કામગીરી એમણે કરી છે એમને બીક લાગી ગઈ છે કારણ કે એમના પોતાના આગેવાનોને એમના કાર્યકર્તાઓને સાચવી શક્યા નથી એક જગ્યાએ લોકો નારાજ છે હમણાં લિસ્ટ આવે એટલે તમને ખબર પડશે નિષ્ક્રિય થવાની ક્યાં વાત છે અને અમે તો કનુભાઈને કીધું હતું કે કનુભાઈ તમને બીક લાગતી હોય તો તમે બહાર ના નીકળતા તમને જીતાડવાની જવાબદારી અમારી છે તમે પ્રચાર ના કરતા પણ ફોર્મ પાછું ના કહેતા ચિંતા ના કરો પરંતુ હવે એમાં જ્યાં તમે બધા ઓળખો છો દલસુખભાઈને શું કર્યું હોય શું ના કર્યું હોય જો આમાં એવું છે મેં તમને કીધું ને આજે રણોલી નહીં આખા ગુજરાતમાં અનેકવિધ બેઠકો એ મેં તમને દાખલો આપે 10 દાખલો ના આપ્યો ઉમેદવાર નથી એનો ટેકેદાર નથી છતાં પણ ત્યાં આગળ એનું ફોર્મ પાછું ખેંચે એની જાહેરાત થઈ જાય અરે આવું તો કોઈ દિવસ તમે સાંભળ્યું છે ખરું એટલે આની કોઈ ચર્ચા જ ના હોય હવે જે સ્થિતિની અંદર અમે ચૂંટણી લડવાના અને ચૂંટણી જીતવાના